તો કેમ છે યુટ્યુબ ફેમિલી બધાએ મજામાં? તો નીલુ ફાર્મિંગ ચેનલમાં આપણો બધાનું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે સરસ મજાના આવી ગયા છે એક સરસ મજાના નવા વિડીયોની અંદર. ખાસ મિત્રો ખબર પડી ચૂકી છે આપણે થંબનેલ જોતા છે. આજનો જે ટોપિક આપણા દૂધાળા પશુ લગતા હતું. ઘણા લોકોને ફરિયાદ આવતી કે ભાઈ દૂધમાં રિઝલ્ટ નથી આવતું, ઘણું હું વસ્તુ ખવડાવી કે જે આપણા પશુપાલનને રિઝલ્ટ પણ મળે. અને ઘણા લોકો ઘણા વર્ષોથી પશુપાલનનો વ્યવસાય કરતા હોય તો એને એક જ વસ્તુ હોય, ખાણ છે, આ છે, વસ્તુ દેતા હોય. તો આપણા પશુપાલનની અંદર નવો વ્યવસાય એવો ઉપયોગ કરવો, નવી વસ્તુનો ઉપયોગ કરવો જેનાથી આપણા પશુને પણ કોઈ જાતની નુકસાની ન થાય અને આપણા દૂધાળા પશુમાં પણ મિત્રો દૂધમાં પણ સારું મળે. તો એને લગતે જે આપણે ભાઈને સરસ મજાનું આપણે કેલ્શિયમ આપ્યું હતું મેંગો ફ્લેવરની અંદર. તો ભાઈને આપણે રિઝલ્ટ લેવા માટે આપણે એને ફીડબેક લેવા માટે આપણે આવ્યા છીએ ગામમાં સેવડી વધારની અંદર. તો ભાઈને સાથે વાતચીત કરશું કેવું દૂધમાં સુધારો છે, કેવું ફેટની અંદર સુધારો છે અને કેવા એના પશુ ઉપર તંદુરસ્તી દેખાય એ લગતે આપણે આજનો ટોપિક લઈને મિત્રો આવેલા છીએ. તો અવશ્ય ને અવશ્ય વિડીયોમાં નવા હોય તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુને વધુ સુધી મિત્રો વિડીયોને શેર કરવાનું રાખજો. તો ચાલો હવે ભાઈની સાથે વાતચીત કરશું અને આપણે નામ, મોબાઈલ નંબર બધું જ ડિટેલ તમને આપીશ. તો કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો. વનરાજભાઈ ગામ સેવડી વદરના વ્યક્તિ છે. તો ભાઈની સાથે આપણે ખાસ મિત્રો પૂછવાનું છે. અમે બે ભાઈ ઘણા ટાઈમથી પશુપાલનનો વ્યવસાય કરે છે, બરાબર. એના બાપુજી વાત કરીને આપણે પશુપાલનનો વ્યવસાય કરે છે. તો એને ઘણી વસ્તુની ટ્રાય પણ કરેલી છે. પણ આપણે એ પણ પૂછ્યું ભાઈ તમે પહેલાં શું ઉપયોગ કરતા, અત્યારે કેવો ઉપયોગ કરો છો, પહેલાં પશુ કેટલું દૂધ આપતું અને અત્યારે મિત્રો કેવું દૂધ આપે છે. એને લગતે ભાઈને આપણે વનરાજભાઈને વાતચીત કરશું. તો હાલો પહેલાં ભાઈનું આખું નામ, એનું ગામનું નામ, નંબર બધું જાણીએ. તો કેમ છે વનરાજભાઈ? મજામાં? મજામાં સાહેબ. આપણે વનરાજભાઈ તમારું એક આખું નામ એક આપી દો આપણા પશુપાલન ભાઈઓને. મારું નામ ગોહિલ વનરાજસિંહ બાલુભાઈ, વનરાજ સેવડી વદર, બરાબર. જેસર જિલ્લો ભાવનગર. બરાબર. એક આપણે પશુપાલનની સાથે જેટલા લોકો સંકળાયેલા હોય છે તો ઘણીવાર શું છે કે આપણે કેલ્શિયમનું રિઝલ્ટ તમારું લેતા હોય તો તમારો એક કોન્ટેક્ટ નંબર આપો જેનાથી આપણા પશુપાલન છે ને તમને વ્યવસ્થિત રીતે વાતચીત કરી કે તમારું એક ફીડબેક લઈ શકે. તો એક તમારો કોન્ટેક્ટ નંબર આપી દો. મારો મોબાઈલ નંબર બોલું છું 73 98 67 28 90. બરાબર. જો ભાઈનો કોન્ટેક્ટ નંબર છે 73 98 67 28 90. 67 28 90 ને? બરાબર. ભાઈ જો કોન્ટેક્ટ નંબર છે અવશ્ય હું ડિસ્પ્લેમાં પણ આપીશ. તમે મિત્રો ભાઈને કોઈ પણ પ્રકારની કેલ્શિયમથી લઈને કેવું રિઝલ્ટ છે એ પણ તમે પૂછી શકશો. તો ભાઈને પહેલો એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આપણે દૂધમાં અને કેવી રીતે સુધારો થયો અને પહેલાં કેવો સુધારો હતો એ પણ પૂછ્યું. તો વનરાજભાઈ આપણે શરૂઆતમાં જ્યારે આ ગાવું વૈયાણી લીધી, જો આ ગાવ છે વૈયાણીથી, ત્યારે પહેલાં કેટલું દૂધ હતું આપણે? પેલા સાહેબ એને 4 લીટર હતું. 4 લીટર. અને લીટરનો વધારો થયો છે. આમ તો બધા માલને લીટર 1.5 લીટરનો વધારો થઈ ગયો. બરાબર. અત્યારે પહેલા 4 લીટર હતું, અત્યારે ઈગાને 5 ઉપર થઈ ગયો છે, 5 આસપાસ લીટરમાં. અને ઘણા લોકોને ખાસ એક ફરિયાદ આવતી ભાઈ અમારે કેલ્શિયમ તો અમે ઘણી પ્રકારના વાપર્યા છે, બરોબર, તો કાંઈ રિઝલ્ટ નથી. તો તમે કેલ્શિયમ તો પહેલા ક્યારે ઉપયોગ કરેલો? મેં બીજા વાપર્યા છે કંપનીના, પણ આની રેકોર્ડ રિઝલ્ટ મને નથી મળ્યું. બરાબર. જો તમને રિઝલ્ટ છે. બરાબર. જો અને આપણે મેંગો ફ્લેવરમાં આવે છે મિત્રો. પશુપાલનને કોઈ પણ વ્યવસાય જો આપણે ઉપયોગ કરે તો અવશ્ય રિઝલ્ટ પણ મળે. તો ફેટની અંદર વનરાજભાઈ કેવું છે? આપણે ફેટમાં સાહેબ સારું રહે છે, બરોબર. મારે પેલા ફેટ ન આવતા 6 થી 7 ફેટ, 2 ફેટનો વધારો છે અત્યારે. જો ભાઈ 2 ફેટ આસપાસ મિત્રો આપણે વધારો દેખાય છે. એટલે આપણે પશુપાલન ભાઈઓને સરસ મજાનો ફાયદો થાય. કોઈ પણ આપણે વનરાજભાઈ જો આપણે ઘણા પશુપાલન કહેતા હોય તો આપણે આ કેલ્શિયમનો ઉપયોગ કરે છે તો તમારા ખેવા પ્રમાણમાં રિઝલ્ટ કેમ લાગે? એમ રિઝલ્ટ સાહેબ સારું છે, આનો ઉપયોગ કરાય. બરાબર. તો આપણે એ વસ્તુ પણ બતાડશું. ભાઈ જે છે આ વસ્તુનો ઉપયોગ કરતા આપણે મેંગો ફ્લેવરમાં છે મિત્રો અને તમારે સરસ મજાનું રિઝલ્ટ પણ આપ્યું છે. તો તમે અવશ્ય ને અવશ્ય ભાઈ પશુપાલનની સાથે જે લોકો વ્યવસાય ઉપયોગ કરતા હોય અવશ્ય તમે રિઝલ્ટ મળે અને તમારા પશુપાલનને સાથે ફાયદો પણ થાય. તો એ પણ પૂછવું આપણે પશુની અંદર કોઈ પણ જાતની વનરાજભાઈ માલની અંદર નુકસાની એવું કંઈ? નહીં સાહેબ, કોઈ નુકસાની નહીં. બરાબર. જો ભાઈ કોઈ પ્રકારની પશુની અંદર નુકસાની નથી. નીણ પીળું મને એમ કેમ રહેશે? નીણ સારું રહે છે, કોઈ પણ કાપે છે. બરાબર. કોઈ પણ જાતનો ઓગા ને એવું કોઈ નીકળતું નહીં. નીણ સારી ખાય છે. બરાબર. હવે આનાથી કોઈ જાતનું તમે આ દૂધને છે ઘણા લોકો કે ભાઈ અમે આ ગાને દૂધ ખાતા હોય તો અમારે દૂધમાં ને એમાં વાસ ને એવું આવતું હોય તો તમારે એવું કોઈ પ્રકારની? અમારે કોઈ પ્રકારનું નથી સાહેબ, વાસ આવતી જ નથી. બરાબર. જો ભાઈ ઘણા એને આપણે ઉપયોગ કરતા હોય ને તો કે ભાઈ અમે દૂધ છે તે ખાવા પૂરતી રાખવી છે ને અમારે દૂધમાં વાસ આવે, બરાબર, એવું થાય વનરાજભાઈ? તો તમારે એવું કોઈ જાત નહીં? કોઈ જાતની ફરિયાદ નથી. બરાબર. જો ભાઈ પશુપાલનને સાથે સરસ મજાનું રિઝલ્ટ મળ્યું અને ભાઈએ સરસ મજાનું ફીડબેક આપ્યું. અવશ્ય ભાઈ કોન્ટેક્ટ નંબર આપેલો છે અને તમે ભાઈને સાથે કોન્ટેક્ટ કરજો અવશ્ય ને અવશ્ય. તો હાલો આશા કરું કે
આજનો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો મિત્રો, વિડીયોને શેર કરી દેજો, જેનાથી આપણા ગુજરાતમાં જેટલા પશુપાલનનો વ્યવસાય કરે છે મિત્રો એને સારામાં સારું માહિતી મળે, સારામાં સારી ઉપયોગી થાય એવું આપણે મસ્ત મજાનું કેલ્શિયમ પણ આપશું. અને કોન્ટેક્ટ કરી લેજો ભાઈ, જો અવશ્ય ને અવશ્ય આપણે કેલ્શિયમ જરૂર હોય તો અવશ્ય એકવાર ટ્રાય કરો મિત્રો, 100% રિઝલ્ટ મળશે. બરાબર, ચાલો મળીશું આપણે હવે સરસ મજાના નવા વિડીયોની અંદર નવા જોશ અને જોનુંગની સાથે. બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયોમાં.